હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હું સવારે ઓફિસ પહોંચી ગઈ છું અને તમે લોકો વિચારતા હશો કે હું ટ્રેડિશનલ લુકમાં શું કરું છું. આજે એકચ્યુઅલી મારા ઓફિસમાં જે એક મેમ છે એમના ઘરે મારે મેરેજમાં જવાનું છે. સો મને મારા સર લોકો સાઈડ પર લેવા આવ્યા હતા અને પછી અમે લોકો હાફ ડેમાં મતલબ હું નીકળી ગઈ હાફ ડેમાં. તો આ નર્મદા નદી છે, કેબલ બ્રિજ, અને ફાઇનલી અમારે જવાનું હતું રાજપીપળા. તો અમે પહોંચી ગયા છે રાજપીપળા. અને રાજપીપળામાં બધાને ખબર છે હરસિદ્ધિ માતાનું મંદિર છે, તો અમે ત્યાં મંદિરે દર્શન કર્યા માતાજીના. અને ત્યાં જો આ રીતે છે ને ત્યાંના રાજાનું આવી રીતે અહીંયા સ્ટેચ્યુ છે, મતલબ રાજાની મૂર્તિ છે આવી રીતના. અને બહુ જ ગરમી હતી, સખત. તો અમે લોકો દર્શન કરીને બહાર નીકળ્યા, પછી શેરડીનો રસ પીધો અને સરસ હતો, આદુવાળો અને એકદમ ચીલ્ડ હતો. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા અમારા વેન્યુ પર જવા માટે. અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. હવે અમે મળીશું બધાને જેના મેરેજમાં આવ્યા છે. ગરમી બહુ હતી, અમને એક કુલર પાસે જગ્યા મળી ગઈ તો અમે અહીંયા બેસી ગયા. અને આ ભાઈના મેરેજ છે, અમે એમના મેરેજમાં આવ્યા છે. અને હવે અમે લોકો મતલબ એમના ઘરે આવ્યા છે, ગેસ્ટ છે આ બધા ફેમિલી. તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે લોકો પછી અહીંયા જમવા આવ્યા છે. અને બહુ ગરમી હતી તો એટલું બધું નહીં જમાયું, બધાએ માપનું જમ્યા અને સરસ રહ્યું. પછી અહીંયા બબાલ થઈ ગઈ બે છોકરાઓની, લડતા હતા બે છોકરાઓ. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને અમે ગાડીમાં બેઠા ત્યારે પણ તડકો બહુ જ હતો એટલે અમે લોકોએ ઠંડી ઠંડી છાશ પીધી, પાણી પીધું ને પછી ત્યાંથી આગળ નીકળી ગયા. પછી અમે લોકો ત્યાંથી આગળ નીકળ્યા ત્યારે એક આંબાવાડી દેખાઈ અમને. તો ત્યાં કાકા અને કાકી બેઠા હતા. આ વાડીની કેરી અહીંયા વેચતા હતા અને એકદમ તાજી તાજીની હતી. તો અમે લોકોએ કેરી લીધી. આ ભાઈએ તો અહીંયા ખાઈ પણ લીધી. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને આગળ જતાં ગુમાનદેવ આવ્યું હતું. તો અમે ગુમાનદેવ હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા. તો અને અહીંયા જે પાછળ છે ને પછી ગૌશાળા છે, તો અમે ગૌશાળામાં ગયા. તો આ રીતે ઘણી બધી ગાય ને ઘોડા પણ હતા અહીંયા. ત્યાંના પૂજારી અમને પછી એવું કીધું કે આવતા મહિને મંદિરનો પાટોત્સવ છે, એટલે મતલબ અત્યારે આખું કલર થાય છે મંદિર. અને પાછળ શિવજીનું મંદિર છે, અમે ત્યાં ગયા હતા. અને આ ભાઈ અમારા હજી ગાડીમાં બેઠા બેઠા ખાય છે. અમે આગળ આવ્યા હતા તો ત્યાં અમે લોકોએ ભેગા થઈને રબડી પીધી અને બહુ સરસ હતી. પછી કંઈ નહીં, અમે લોકો ઘરે જવા નીકળી ગયા છે. હવે ફાઇનલી અમે લોકો ઘરે પહોંચીશું. બપોરે નીકળ્યા હતા, હવે સાંજે 7 વાગ્યા જેવા અમે ઘરે હતા. અને બસ આવી રીતના મારા બીજા મિની વ્લોગ આવતા રહેશે. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દો. મારી ચેનલ પર અગર તમે લોકો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો. બહુ જલ્દી આપણે બીજા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી ટાટા.